નમસ્કાર. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને એકમ નંબર 6 જેનું નામ છે વિચરતી વિમુક્તિ જાતિઓ. વિચરતી વિમુક્ત જાતિઓના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે જોઈશું સોલ્યુશન માર્ગદર્શન. તો એમાં જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. એમાં નંબર 1, ગુજરાતમાં વિચરતી જાતિઓ કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? મિયાણા. વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું નથી? સી, તેઓ ઘડીકામ, રંગકામ, છાપકામ વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કીધું છે કે ભારતની વિચરતી જાતિઓ કઈ એક જાતિનો સમાવેશ થાય છે? વણઝારા. નંબર 4, ભાષા, ખોરાક અને પહેરવેશ. નંબર 5, વણઝારાની પીઠોનો સમૂહ બીજા કયા નામે ઓળખાતો હતો? ટાંડુ. નંબર 6, નટ અને બજાણિયા. આગળ જોઈએ નંબર 7. નંબર 7ની અંદર ગુજરાતમાં વિમુક્ત જાતિઓના વણઝારા માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુસંગત છે? તો એમાં આવશે જવાબમાં જોઈએ તો સી 1, 2 અને 3. નંબર 8, કયા મુગલ બાદશાહે વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમના કાર્યનો ઉલ્લેખ કરેલ છે? જહાંગીર. કાંગસિયા, વેડવા, મદારી, વેફર, ડફેર વગેરે વિચરતી વિમુક્ત જાતિઓની જીવનશૈલી માટે ભાગ કઈ પ્રથાની જોવા મળે છે? કબીલા. ભારત સરકારે 1952માં કઈ જાતિના અંગ્રેજોના કાયદાથી મુક્ત કરી હતી? વિચરતી અને વિમુક્ત જાતિઓ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર નીચેની ખાલી જગ્યાઓ પૂરો. જેમાં જોઈએ આપણે તો નંબર 1, 1857 એક સ્થળેથી બીજા સ્થળે સતત પડતી રહેતી જાતિઓને વિચરતી કે વિમુક્ત કહેવામાં આવે છે. ભારતના વિશ્વ સાથે જોડતી કડીરૂપ વણઝારા જાતિના લોકો હતા. વણઝારાના પોઠાના સમૂહને ટાંડુ કહેવામાં આવે છે. કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી રાજસ્થાન સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે. પ્રશ્ન નંબર 3. અહીંયા વિડીયો તમારા માર્ગદર્શન માટે બનાવવામાં આવેલો છે. અમારી અંગત યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવેલ તમે વ્યક્તિગત વિચાર રજૂ કરેલ હોઈ શકે તો એ તમે સમજણ માટે ઉપયોગ કરી શકો છો. પ્રશ્ન નંબર 3, ખરા ખોટા જણાવો. તો ભારત સરકાર સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન આપ્યું. તો સાચું. નંબર 2, ડફેર, મિયાણા અને દેવીપૂજક જાતિઓનો સમાવેશ વિમુક્ત જાતિઓમાં થતો નથી. સાચું. વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજના જાહેર કરી. ખોટું. નંબર 4, ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. સાચું. અને સરકારે વિચરતી વિમુક્ત જાતિઓને તેમના પરંપરાગત વ્યવસાયો સાથે સાંકળીને તેમનો યોગ્ય વિકાસ પ્રયત્નો કર્યા છે. સાચું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે મને ઓળખો. તો એમાં આપણે જોઈએ નંબર 1. નંબર 1ની અંદર છે કે અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જનજાતિ છીએ. દેવી પૂજક. યુદ્ધ દરમિયાન મુગલ સેના માટે અનાજ અમે લાવતા હતા. વણઝારા. નંબર 3, અમે સૌંદર્ય પ્રસાર સાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ. કાંગસિયા. અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિપજ લવાદની ભૂમિકા ભજવે છે. દેવી પૂજક. અમે ગીર અને બરડાના ડુંગરમાં નેસમાં રહેનારી જાતિના લોકો છીએ. માલધારી. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના છે કે જોડકા જોડો. અહીંયા આપણે જે જોડકા છે એ વિભાગ અ અને વિભાગ બ ને અહીંયા આપણે જોડી જવાબ લખવાના છે. જેમાં આપણે જોઈએ નંબર 1, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. શું જોવા મળે છે? તો આપણે અહીંયા કહી શકીએ દેવી પૂજક. તો અહીંયા આપણે જે આ બોક્સ છે એની અંદર દેવી પૂજકનો બી લખવાનો છે. ત્યાર પછી જોઈએ વિચરતી વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ. તો એમાં કઈ જાતિ અગત્યની છે? વણઝારા.
આપણે અહીંયા લખીશું એ. ત્રીજાની અંદર જો ઉનાળામાં સ્થળાંતર કરનાર તેમાં આવશે કચ્છના માલધારીઓ. અને વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર તેમાં આવશે સી. નટ કે બજાણિયા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે નીચેના વિધાનો ખરા ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો. એટલે કે અહીંયા જે ખોટું વિધાન છે એની ઉપર ચેકો મારવાનો છે અને વિધાન ખરું બનાવવાનું. વિધાન ખરું બનાવવાનું એટલે એના અહીંયા ફરીથી આપણે લખવાનું રહેશે. દરેક વિધાનને આપણે અહીંયા ચેકો મારેલ શબ્દ સિવાય નવા શબ્દથી આખું વિધાન લખવાનું છે. એમાં જોઈએ આપણે નંબર 1. તો નંબર 1ની અંદર વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે આવે, સતત ભ્રમણ કરતી, અને એ અહીંયા આપણે લખવાનું છે. ત્યાર પછી નંબર 2. દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. અહીંયાનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી નંબર 3. શિક્ષણ અને જાગૃતિના સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે વિચારતી વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. નંબર 4. માલધારી મુખ્યત્વે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે. આ ચેકી નાખીને પછી આખું વિધાન નવેસરથી અહીંયા લખવાનું રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 1-2 વાક્યોની અંદર ઉત્તરની વાત કરીએ તો એમાં નંબર 1. નંબર 1ની અંદર પૂછ્યું છે પહેલું જ કે ભારત અને ગુજરાતમાં કઈ કઈ વિચરતી જાતિઓના લોકો વસે છે. ભારતમાં માલધારી, બહુરૂપી, વણઝારા, બરંડા, ભામાઈ, ભોવી, હેલવા. અને ગુજરાતમાં રાવળ, કાંગસિયા, ગારુડી, બજાણિયા, સલાટ અને ભવૈયા. નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે ગુજરાતમાં કઈ કઈ વિમુક્ત જાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં ડફેર, મિયાણા, છાસ, દેવીપૂજક, વાઘેર, સધી વગેરે વિમુક્ત જાતિઓ જોવા મળે છે. નંબર 3. વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી. તો ભારત સરકારે સ્વતંત્રતા બાદ 1952માં ક્રિમિનલ ટ્રાયલ્સ એક્ટમાંથી મુક્તિ આપીને તેઓને સન્માનભર્યું સ્થાન આપ્યું. નંબર 4. ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી. ભારત સરકારે આ જાતિના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયો શરૂ કરી. નંબર 5. નંબર 5ની અંદર કીધું છે કે વિચરતી અને વિમુક્ત જાતિઓ કોને કહેવાય. તો વિચરતી અને વિમુક્ત જાતિઓમાં જોઈએ તો કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત જતી રહેશે, ફરતી રહેશે. તેને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહે છે. નંબર 7. અલાઉદ્દીન ખિલજી વણઝારાનો ઉપયોગ કયા કામ માટે કરતો હતો. અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો હતો. નંબર 7. વિચરતી અને વિમુક્ત જાતિઓ હજુ પણ ગરીબી અને બેરોજગારી સાથે જોવા મળે છે. શિક્ષણ અને જાગૃતિના અભાવે આ જાતિઓમાં હજુ પણ ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. નંબર 8. ગુજરાતમાં માલધારીઓ ક્યાં ક્યાં વસે છે. ગુજરાતમાં માલધારીઓ ગીર અને બરડા ડુંગરના નેસમાં વસવાટ કરે છે. યુદ્ધ દરમિયાન વણઝારાઓ મુગલ સૈન્ય માટે શું કાર્ય કરતા હતા. યુદ્ધ દરમિયાન વણઝારાઓ મુગલ સૈન્ય માટે બળદોની પીઠ દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર પહેલું જ કીધું છે કે કારણ આપો. કારણ આપો. કારણ આપવાનું છે. એમાં નંબર 1 છે જોઈએ તો કે અંગ્રેજ સરકારે ક્રિમિનલ ટ્રાયલ એક્ટ 1871 બનાવ્યું. તો આ બનાવવાની શા જરૂર પડી છે. કારણ કહેવાનું છે આપણે. તો એ કારણ અહીંયા આપેલું છે. આપણે જોઈ શકીએ છીએ કે વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય તેમજ વિવિધ હેતુઓના કારણે
એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી હતી અને ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં આ જાતિઓની ભૂમિકા જોતા તત્કાલીન અંગ્રેજ સરકારે આ જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાયલ એક્ટ 1871 અંતર્ગત કેટલીક જાતિઓને ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી. નંબર 2, જેની અંદર કીધું છે કે વણઝારા ભારત અને વિશ્વના કડીરૂપ હતા એવું સાથે કહી શકાય. તો અહીંયા આપણે વણઝારાનું જે કારણ છે એ કહી શકીએ છીએ કે ભાઈ વણઝારા પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થાનું જાણીતું નામ છે. મોટે ભાગે વણઝારાઓ વેપારી પોઠો લાવવા લઈ જવાનું કામ કરતા હતા. તેમના પોઠોનો સમૂહ વણઝારા ટાંડુ કહેવાતા અને અલાઉદ્દીન ખિલજીના દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લઈ જવા તેમનો ઉપયોગ કરતા હતા. જહાંગીર પણ એનો ઉપયોગ કરતા હતા. એટલે આપણે કહી શકીએ કે એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારત આવતી જ હતી અને એમને વિશ્વનો કડીરૂપ કહેવામાં આવે છે. નંબર 3, વિચરતી કે જનજાતિ વિકાસ ઓછો થયેલો છે. એનું શું કારણ છે? તો વિચરતી કે એનો વિકાસ ઓછો થયેલો છે. વિચરતી જાતિના લોકો મોટાભાગે સ્થળાંતર કરતા રહે છે અને તેમનામાં શિક્ષણનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. સ્થાયી નિવાસ ન હોવાના કારણે તેમને બેરોજગારી ભોગ બનવું પડે છે અને તેમનામાં હજુ પણ ઘણા કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમો જોવા મળે છે. શિક્ષણના અભાવે તેમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થયેલો નથી અને આ બધા કારણોને લીધે આ જાતિઓ વિકાસ ઓછો થયેલો છે. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના આપી છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. હવે સવિસ્તાર ઉત્તર માટે અહીંયા પ્રશ્ન નંબર 1 જોઈએ કે સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો. તો સરકાર દ્વારા જે વિચરતી અને વિમુક્ત જાતિઓનો માટે ઉત્થાન માટે પ્રયત્નો કરેલા એની નોંધ અહીંયા આપવામાં આવી છે. એ નોંધ પ્રમાણે તમારે અહીંયા એક લખી નાખવાનું છે અને આ સિવાય તમે તમારી પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને પણ આ જવાબ લખી શકો છો. અહીંયા વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસમાંના ઉત્થાન માટે થયેલા પ્રયત્નોના નોંધ આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2ની અંદર કહેવામાં આવ્યું છે કે વિચરતી અને વિમુક્ત જાતિઓ કયા કયા વ્યવસાયો કરતા? તો વિચરતી અને વિમુક્ત જાતિઓ છે એ ઘણા બધા વ્યવસાયો કરતી હતી એની નોંધ દીધી છે. નાના મોટા વ્યવસાયો હતા, પશુપાલન હતું, વન સંસાધન હતું, કપડાં વાસણ અને અન્ય ચીજવસ્તુ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય કરતા. કેટલીક જાતિઓ જાનવરો સામાન લાદીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા વસ્તુઓનું ખરીદ વેચાણ કરતા. કેટલીક જાતિઓ ઘેટા બકરા, ઘોડા ગાય ભેંસ, ગધેડા, પાડા બળદ વગેરેના વેપાર સાથે સંકળાયેલા હતા અને કેટલાક લંગડી અને સૌંદર્ય પ્રસાધનના વેપાર સાથે સંકળાયેલા હતા. તો આ રીતના એમના અલગ અલગ વ્યવસાય સાથે તેઓ જોડાયેલા હતા. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે એ તમારે પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા આપણું સ્વધનપોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારા આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો જોવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. આવજો.